જો પ્રજાનો સેવક જ દારૂ પીવાનો શોખીન હોય તો પછી શહેરમાં બુટલેગરો બેફામ બને જ, દારૂબંધીના લીરે લીડા ઉડે જ, નશાખોરો બેફામ બને જ. આવા દારૂનું સેવન કરનારા કોર્પોરેટર પ્રજાની શું સેવા કરશે? જનતાને તમે શું આપશો? હુક્કા અને દારૂની મહેફિલ માણતા લોકો પ્રજાના નેતા બને તો પછી વિકાસ શું થવાનો? નમસ્કાર, સ્વાગત છે આપનું BS9 TV ન્યૂઝ પર. હું છું આશીષ સગેરા. ધોરાજી નગરપાલિકા ચૂંટણીનો માહોલ ગરમ થયો છે. ધોરાજી ભાજપ વોર્ડ નંબર 9 ના મહિલા ઉમેદવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મહિલા ઉમેદવાર દારૂ અને બિયરની મોજ માણી રહ્યા છે અને હુક્કો પી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપ એક સંસ્કારી પાર્ટી છે અને એના ઉમેદવાર એવા કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. વિડીયો વાયરલ થતા વિપક્ષે તેમના પર આક્રમણ કર્યું છે. ભાજપના ઉમેદવારોમાં ટિકિટ માટે કાપાકાપી, માસૂમ દીકરીનું સરઘસ. પણ હવે તો વિડીયો સામે આવ્યો છે કે જેમાં ધોરાજી ભાજપ વોર્ડ નંબર 9 ના ઉમેદવાર, એ પણ મહિલા ઉમેદવાર, બિયર અને દારૂની મોજ માણી રહ્યા છે, હુક્કો પી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચારે બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણીમાં મેન્ડેટ પણ અપાઈ ચૂક્યા છે. પણ ભાજપ પક્ષના ઉમેદવારો ટિકિટો માટે જે લાલચ છે એ લાલચ જોઈને પ્રજાના મનમાં કેટલાય પ્રશ્નો ઊભા થયા છે. પરંતુ હવે તો એવા દ્રશ્યો, દારૂની મોજ માણતા ઉમેદવાર, મહિલા ઉમેદવાર, એ પણ ભાજપના, એવી એ સંસ્કારી પાર્ટીના ઉમેદવાર જો આવા કૃત્ય કરે, દારૂના વિડીયો સોશિયલ મીડિયામાં મૂકે અને પછી ડિલીટ કરી નાખે, એવું કેવું? ધોરાજીની જનતા તમને પૂછવા માંગુ છું, તમે શું આવા ઉમેદવારોને તમારો મત આપશો? તમે આવા ઉમેદવારને તમારા કોર્પોરેટ તરીકે સ્વીકારશો? તમે આવા લોકોને મત આપશો? તમે જેને તાજ પહેરાવશો ને એ જ નેતા ચૂંટણી બાદ ક્યાંક દારૂની મહેફિલ કરતા ઝડપાશે. તમારા પ્રશ્નો ઉકેલવાને બદલે દારૂની મોજ માણશે. જો પ્રજાનો સેવક જ દારૂ પીવાનો શોખીન હોય તો પછી શહેરમાં બુટલેગરો બેફામ બને જ. દારૂબંધીના લીરા ઉડે જ. નશાખોરો બેફામ બને જ. આવા જ અહેવાલો સાથે મળતા રહેશું. BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.